પ્રથમ પ્રભુને પ્રણમી કરું કથા ઉચ્ચાર, યમદંડની જે વાર્તા કહું મતી અનુસાર. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી યમદંડની કથા લખે છે. હવે યુવાવસ્થાની અંદર જે કુકર્મ કર્યા એ કથા સ્વામી થોડી વર્ણન કરી અને આગળ લગ્ન થતા જ્યાં સંસારના પંચ વિષયમાં ડૂબી જાય છે જીવ અને જમપુરીનું ભાથું ભેગું કરે છે એની કથા સ્વામી લખે છે. હરિજન સાથે નહીં હિત, ચોરી અવેરીમાં ચોઈટું ચિત. ભગવાનના ભક્તો સાથે હેત નથી, ચોરી અવેરીમાં એનું ચિત્ત ચોઈટું છે. સ્વામી કહે ફાટી ન જરે ફરતો ફરે, પગ પાપ માર્ગમાં ધરે. ચાલે ઠાઉકો ઠઈ ઠીકા ઠીક, જેને બગડાની નથી બીક. લોક માહી કાંઈક ગણાણો, મૂર્ખ મનુષ્ય માહી મનાણો. આ લોકમાં થોડીક પદવી મળી, કાંઈક કોકે નેતા બનાવી દીધો, સમાજમાં અગ્રણી બન્યો, કાંઈક જ્ઞાતિમાં પ્રમુખ બની અને પછી વેદ વિધિનો માર્ગ મૂકી અને કુકર્મ કરવા માંડ્યો. લઈ લોક કુટુંબનો ભાર, કરે પાપ ન કરે વિચાર. અઘમગનો થયો અધ્યારું, જાણે પાપની રીતિ હજારું. પાપ માર્ગનો ભોમિયો બની ગયો. અઘ એટલે પાપ, અને પાપની હજારો રીતિ જાણે છે. પુણ્યની નહીં, ભક્તિની નહીં, પાપની. પાછો કેવો થયો? દંભ પાખંડમાં નર પૂરો, સર્વે કર્મ વિકર્મમાં સૂરો. સ્વામી કે દંભી થયો, પાખંડી થયો અને બધાય વિકર્મમાં સુરવીર થઈ ગયો. કરે કર્મ ન જુએ તપાસી, શીખો ઠગ ઠગાઈને હાસી. ઠગ ઠગાય, ઠઠ્ઠા મસ્કરે, હાસી, આવું બધું શીખો. હવે સ્વામી આગળ લખાવે છે કે આમ યુવા અવસ્થા પૂરી થઈ, હવે એના લગ્ન થાય છે. પત્ની મળી, પત્ની મળતા હવે એ કેવું વર્તન કરે છે એની સ્વામી કથા લખે છે. સાંભળીએ આપણે. નિત્ય પાપ કરે નર નવા, રાજ્યો આપને સુખ ભોગવા. એમ કરતા તે મળી છે નારી, યારે સર્વેને મેલ્યા વિસારી. એના મા બાપ ભગીની ભાઈ, નહીં સુંદરી સમ સુખદાયી. એનો કાકો મામો માસી ફોઈ,
થયા વેરી નારી મુખ જોઈ કેનું કુળ કુટુંબ ગોત્ર ગામ મળી નારી સૌ થયા કામ રાત દિવસ રાચો રામા રંગે ગયું જો બન જુવતી સંગે ધરે નિત્ય નારીનું તે ધ્યાન જેમ કર કે સરાયે સ્વાન નખ શિખા ચિંતવે છે નારી પામ્યો ભામાવું પાસના ભારી. એમ કરતા મળી છે નારી, સ્ત્રી મળી પરણાવી. પછી સ્વામી એમ કે છે એનું ચિત્ત વિષયાકારે થઈ ગયું. આ સૃષ્ટિમાં પરમાત્માએ સ્ત્રી અને પુરુષનું સર્જન કર્યું. ગૃહસ્થાશ્રમ શાસ્ત્ર પ્રમાણે 4 આશ્રમ માયલો આશ્રમ છે, પણ અહીંયા નિષ્કુળાનંદ સ્વામીનું કહેવું એવું છે કે ધર્મ મૂકી મર્યાદાને ચૂકી અને જે મનુષ્ય વિષયાકારે સતત સ્ત્રીનું ચિંતન, સ્ત્રી પુરુષનું ચિંતન, અહીંયા જે વાત આવે છે એ નિષ્કુળાનંદ સ્વામી એ સંત લખે છે એટલે પુરુષને લક્ષીને વાત લખાય છે, પણ અરસપરસ બંનેને સ્ત્રી પુરુષ બંધનરૂપ છે, માયારૂપ છે. આ બે તરફથી સમજવાનું છે બધાએ. સ્વામી એમ કહે છે એનો એ માણસ એને મા વિના રહેવાતું નહોતું, એને પપ્પા વિના રહેવાતું નહોતું. એનો એ જીવ નારી મળી ત્યારે બધાને વિસારી મહિલા. જો શરૂઆતની અંદર રમત ગમતમાં જીવ હતો, પછી યુવાવસ્થામાં સ્ત્રી ઈસણા, પછી વિતેષણા, પછી લોકેશણા, આવી 3 ઈસણાઓમાં માણસની જિંદગી ખલાસ થઈ જાય છે. સ્વામી એમ કે છે સ્ત્રી મળી કોના મા બાપ, કોની ભગીની, કોનો કાકો, કેની માસી, નારી મુખ જોઈ અને બધા વેરી થઈ ગયા. કેનું કુળ, કેનું કુટુંબ, ધરે નિત્ય નારીનું ધ્યાન જેમ કરકે સરાયે શ્વાન. કૂતરો જેમ હાડકાને લઈને કરડે અને એમાં સુખ માને, એમ નારીમાં આ માણસ હાડકું જેમ કૂતરો કરડે એવી ઉપમા આપીને સ્વામી કહે છે વિષયમાં સુખ માને છે. બીજી ઉપમા સ્વામી આપી, નખ શિખા ચિંતવે છે નારી, પાયમો ભામા ઉપાસના ભારી. ભામા એટલે સ્ત્રી. નખ શિખ જેમ ભગવાનના ભક્તો ભગવાનનું ચિંતન કરે, મૂર્તિનું ચિંતન કરે, એમ વિષય નર નખ શીખ સ્ત્રીનું ચિંતન કરે છે. જેમ ભગવાનની ઉપાસના છે એમ સ્વામી કે આને વિષયની ઉપાસના કરી. અને વચનાવતમાં મધ્યનું 48મું
મહારાજ કે જેને આવી રીતે ભગવાનની મૂર્તિનું ચિંતન જે છે એ કાળ કર્મ અને માયાના પાસ થકી મુકાયો છે, અને આવી રીતે સ્ત્રીનું ચિંતન જે છે એ નરક 84 માં ભટકે છે. પછી સ્વામી આગળ એવું લખે છે, એ સુહળી મળી રહ્યો એવાનો લાગ્યું તરુણી સંગાથે તાનો, નર નારી કરે એમ ક્રીડા જેમ કરકે કાગ થાય ભેડા. પાછી સ્વામી 3 ઉપમા આપે છે. એ નર નારી ભેડા થઈ એવી ક્રીડાઓ કરે કે જેમ કાગડા મરેલું ઢોર હોય અને ક્રીડા કરે ને થોલે, એમ નર નારી અરસપર કાગ ક્રીડાઓ કરે છે. બીજી ઉપમા આપી, કરે મોજ મલકાય વળી જેમ વિષ્ટા ગીંગાને મળી. વિષ્ટા ગીંગાને મળે અને ગીંગો એમાં આનંદ માને છે, એમ પંચ વિષયના પામર જીવ એ વિષયમાં ડૂબ્યા છે. ત્રીજી ઉપમા આપી સ્વામી, રાત દિવસ રામા રંગે રાયચો. રામા એટલે સ્ત્રી. જેમ માંદણે મહી સો માય છો. જેમ માંદણામાં પાડો પીડ્યો હોય, ભેંસું પડી હોય માંદણામાં, એમ વિષયમાં આ નર ડૂબો છે. અને અગાવાલાને બધા એને ભૂલી ગયું. આપણે કીર્તન બોલે છે ને, જનની જને તાએ જન્મ રે દીધો, પાળી પોસીને તુને પરિણા પછી માતા સામું જોતું. બધાને ભૂલી ગયું. ઉપાસના બદલી ગઈ. અને એવો સ્વામી હવે એક શબ્દ એવો લખે છે, કરે અંગના કાજે કુકર્મ. અંગના એટલે સ્ત્રી. લોપી વેદ વિધિ ના તે ધર્મ. સ્ત્રીને માટે એટલા બધા કુકર્મ કરે છે કે પાછું વાળીને જોતો નથી. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં એક વાત છે. એકના લગ્ન થયા અને આમાં કીધું એવી જ ભામાં ઉપાસના વાળો લગ્ન પહેલા બોલી કરી કન્યાએ કે મારા જ્યાં લગ્ન થાય ત્યાં સાસુ ને સસરા ન હોવા જોઈએ, એની મારે સેવા કરવી પડે. એના ભાઈ કુટુંબીઓ ભેગા ન હોવા જોઈએ. ઘણા આવા અરસપરસ લિસ્ટ કરીને બેઠા હોય. એના ભાઈ નહીં, એના સાસુ નહીં, એના સસરા નહીં. હવે આવા તો અનાથ આશ્રમમાં મળે, કાંઈ ન હોય એવું. તો જેમ તમારો ટાર્ગેટ છે કે દીકરાને પરણાવશું, વહુ ઘેરે લાવશું, પછી હિંડોળા ખાટે હિચકશું, દૂધ ચોખા ખાવું, માળા કરશું, પણ સામેથી જે આવે છે એનો એક ટાર્ગેટ છે. બધાને ટાર્ગેટ હોય ને કે જાહું થોડા સમયમાં હાથમાં ચાવીનો જુડો લઈ લેવું, અને આ ભાઈને નાથ મળ્યો નાખીને કબજે કરી લેવું, સાસુ સસરાને જુદા કરી નાખશું, જમીન બમીન બધું નામે કરી નાખશું, અને ધીરે ધીરે મારી માને બાપને બોલાવી લેવું, અને એના માને બાપને વહેલી બસમાં બેહારી દેવું ગામડે. હવના ટાર્ગેટ ઉપર જીવે છે.
તો આ ભાઈ અગાઈ કરવા ગયો તો સામેથી એવી બોલી કરી કે તમારે બાપા છે? તો કે બાપો તો મરી ગયા છે. બેનું? તો કે બેનું સાસરે. માં? તો કે માં હવે થોડાક સમય મરવાની તૈયારીમાં છે. પણ કે 1-2 વર્ષ જીવે, કેટલા વર્ષ જીવે જોઈ લો ટાર્ગેટ. એ કે પણ માને હોય તો સેવા થાય, તો અમારે નથી ત્યાં લગ્ન કરવા. 2 વર્ષ તો માન ખાટશે કે. તો કે તો લગ્ન કરવા. એ હગાઈ થઈ, લગ્ન થયા, એ ધામધૂમથી ઘેરે આવ્યા. માજી બીમાર જેવા રહીએ, આને સેવા કરવી પડે, એ ગમે નહીં. અને એના પતિને કીધા કરે કે આ બીમાર, આખો દી ઠો કરે, એની મારે ચાકરી કરવી, ખાવા દેવું, આનો કંઈક નિકાલ કરો. બોલો કે નિકાલ કરો એટલે હું? આવી વાતો કરે, નકર હું વહી જાય પિયર. એટલે આ જુવાન ઢીલો પડી જાય. હવે ત્યાં પેલી ઘરવાળીની માં એ અહીંયા રોકાવા આવી. આ લખેલી વાત તમને કહું છું. એટલે એણે આને ચડાવી કે આ તારા ધણીને કે એની માનો નિકાલ કરે તો હું અહીંયા રહું. તો હું તો કહું છું પણ આ કઈ નિકાલ નથી કરતા. એક દીધો રીસાડી અને કીધું કે આજ તો તમારે માનો નિકાલ કરવો જ પડશે, નકર હું વહી જઈશ અને કેસ કરીશ, બધું મિલકત લઈ લઈશ, એવી ધમકી દીધી. એટલે ઓલો ઢીલો પડી ગયો. જૂનો જમાનો, સારું શું કરવું છે? તો કે આમાં ક્યાં કહી રહ્યું છે, ખોખું જ છે, સ્વર્ગવાસી થાય એવું કંઈક કરો. કાંઈ વાંધો નહીં, આજ રાતે મને જગાડજે. તારા કહેવાથી આપણે માને મારી નાખશું, બસ. જો કરે અંગના કાજે કુકર્મ, લોપી વેદ વિધિ નાતે ધર્મ. તૈયાર થયો. હવે એની માં જે ઓરડામાં સૂતા હતા, બાજુના ઓરડામાં એની ઘરવાળીની માં એટલે કે એની સાસુ સૂતી હતી. આવડો રાતે વહેલો ઉઠ્યો, એની માને જગાડ્યા કે માં તમે બીજા ઓરડામાં વયા જાઓ, ત્યાં હોઈ જાઓ. અને સાસુને જગાડ્યા, એને કે સાસુ આ ઓરડામાં માકડ ને બધું બહુ છે, આ ઓરડામાં વયા હોઈ જાઓ. બદલી નાખ્યા ઓરડા. માથે ઓઢીને 2 ડોયું હોઈ ગઈ હતી. અને આ ઉઠ્યા પાછા 2 માણસ. ઉઠી, ક્યાં છે તારે સાસુ? મારી માં ક્યાં હોતા? તો આ ઓરડામાં. હાલો ગયા. જા મારી નાખું, મને પાપ નહીં લાગે ને? તો કે ના ના. ડોસી મેં માથે ઓઢ્યું તું, ત્યાં ગળું દબાવી દીધું. ડોસીમાં ઊંઘમાં મરી ગયા. હવે કાલ બાંધ પોટલું અને માથે ઉપાડ. ગામની બહાર સીમાડાની મોટી ઊંડી ખાઈડમાં જંગલમાં નાખી આવી. માથે પોટલું વાળી ડોહીમાનું મળદું લીધું અને 2 જણા હેલા નાખી આવ્યા ખાઈડમાં. આવીને પેલો તો હોઈ ગયો. આને હરખનો પાર નથી, બસ હવે તો આપણે શાંતિ. એટલે સવારે વહેલા ઉઠી દહીંનું દળતા થતા બોલે છે. શું બોલે? ભાઈજી પડ્યા મોટી ભાડમાં, સુણો પતિ દેવ મારા રે. ભાઈજી પડ્યા મોટી ભાડમાં, સુણો પતિ દેવ મારા રે. બોલો ગોદડું ઊંચું કરીને બોલો. પાછું એને સૂર પુરાવ્યો. સવારે ઉઠીને જોજે લાડી, બાઈજી તારી કે મારી રે.
હૃદયમાં ધબકારા વધી ગયા, હું બોલ્યા બોલે હોઈ ગયો ઓઢીને પાછો. ઉઠીને જોવે તા તો સાસુ તો જીવે છે, એની માં સ્વર્ગવાસ થઈ ગયા. એટલે મંડી રોવા, અરે મારી માં મરી ગઈ આમ થયું તેમ. એટલે ઊભો થઈને કે હવે તારી માં ને મારી માં બધું ખીચડીમાં ઘી છે ને છાનમણી બન રોટલા કરવા બધું એક જ છે ને, તારી માં કે મારી માં. જેનું આયુષ પૂરું થયું વયા ગયા છે. આ રમૂજી વાત અક્ષરાનંદ સ્વામીની વાતોમાં કહેવાનું, કરે અંગના કાજે કુકર્મ. આવું કદાચ બને કે ન બને, જૂના જમાનામાં ક્યાંક બન્યું હોય, પણ માણસ એવા કિસ્સાઓ આજે છાપાવામાં ટીવીમાં બનતા હોય છે કે સ્ત્રી માટે હત્યા કરતા, ખૂન કરતા, ચોરી કરતા કોઈ ખચકાતો નથી. એનો મિનિંગ એ છે. સગા ભાઈને મારે, કુટુંબમાં વેર ઉભા કરે કે આ છે વિષય. પછી સ્વામી લખે છે એમાં એક કડી દેવી લખી, જાણે કેમ રાજી રહે રમણી, રાખે સૌથી તે બરદાસ બમણી. સ્વામી કે જેમ જેમ રાજી રમણી રે, રમણી એટલે સ્ત્રી, એમ બમણી બરદાસ રાખે છે. બસ એનું ક્યાંય દુઃખ ન થવું જોઈએ, એનું મુખ કરમાવું ન જોઈએ, એને જે જોઈએ. મહારાજે કીધું છે પંચ વિષય વિના ભગવાનના ભક્તને પણ ન રહી શકાય. પણ મહારાજ કે શાસ્ત્રમાં કહ્યું છે એવી રીતે મર્યાદામાં રહી અને ગ્રહસ્થ આશ્રમમાં રહે તો એ ગ્રહસ્થ પણ ત્યાગીની પેટે ભગવાનના ધામમાં જાય છે. અહીંયા જે સ્વામી વાત કરે છે એ અત્યંત વિષય વિમુખ નર જે કુકર્મ કરે છે અને જમપુરીનું ભાતું ભેગું કરે છે એની વાત કરે છે. જાણે કેમ રાજી રહે રમણી, રાખે સૌથી તે બરદાસ બમણી. રાજી દેખે રમણીનું મુખ, ત્યારે વર્તે છે શાંતિ ને સુખ. મોટું રાજી દેખે ઘરવાળીનું ત્યારે એને શાંતિ ને સુખ. બસ હવે આપણો દાખલો લેખે લાગી ગયો. આખો દી જે આપણે ગાડા ખેંચ્યા અને જો ઉદાસ જુએ બસ બધું પાણી ફરી જાય, આવો વિષય થઈ ગયો. અને નિષ્કાળાનંદ સ્વામી એક કડી એવી લખી, લગ્ન કર્યા પછી એમાં સ્ત્રીની પાછળ જે વિષય થયા છે એને માટે એક કીર્તન એવું લખ્યું છે કે ભલભલાના રોવાડા ઊભા કરી દી. એ આ પ્રસંગને ઉચિત છે એટલે આ કીર્તન સાંભળીએ આપણે કે વાય વાય જો કુમતી મતી તારી રે, વાય વાય જો કુમતી મતી તારી રે, એટલે કે હે કુમતી તારી મતી આ સ્ત્રીની હારે જ ડોલી. મેલી મોહન વદન, મેલી મોહન મુખ વદન જોઈ નારી રે. ભગવાનનું મુખ મૂકી દીધું નારીનું વદન જોઈને. હવે સ્વામી આગળ કીર્તન ગાય છે, એક એક કડી સમજવો, બહુ મજા આવે એવું કીર્તન છે. હે વાય વાય જો કુમતી મતી તારી રે, મેલી મોહન વદન જોઈ નારી રે. તે તો ખારી બલાને ખોળી દીધી રે, તે તો વાગણી સુવાલપ કીધી રે. વાય વાય જો કુમતી મતી તારી રે, મેલી મોહન વદન જોઈ નારી રે. તે તો ખારી બલાને ખોળી દીધી રે, તે તો વાઘણી સુવાલપ કીધી રે. સ્વામી એમ કે છે ખારી બલાને તે ખોળી લીધી, ઘેરે ખારી બલાને લેવો. આ નિષ્કાળાનંદ સ્વામીના શબ્દ છે. કોઈ ખોટું લગાડતા ને લાગે તો નિષ્કાળાનંદ સ્વામીને ફરિયાદ કરજો.
હું તો ખાલી વર્ણન કરું છું માધ્યમથી. ખારી બલા, નારીને ખારી બલા કીધી. અરસપરસ બંને માટે આ વાતો છે. ખારી બલાને ખોળી લીધી અને વાઘણી શું વાલપ કીધી. ભૂખી વાઘણી ઘરમાં લઈ વસ્તુ અને એની હારે વાલપ કરી. હવે કોઈક વાઘણી સામે વાલપ કરે તો વાઘણી કાંઈ શું રિસ્પોન્સ આપે? એ તો પંજો મારી વીખી નાખે. ખારી બલા, ખારી બલા જોઈ છે? નથી જોઈ? લ્યો લ્યો, હું વાત હાલે છે. ખારી બલા મહારાજ વન વિચલમાં ગયા હતા ત્યારે ખાલી બલા નામનું એક પ્રાણી, શેઢાડા જેવું કંઈક હોય, એવું ના મોટું હોય થોડું, એ હેઠે બેઠું હોય અને પેશાબ કરે જમીન ઉપર. એના પેશાબમાં એવો તેજાબ, એમાં એના પૂંછડાનો ઝંડો હોય, એ બોળી અને આમ છાંટે, જેની ઉપર છાંટો ઉડે ત્યાં તડફડીને મરી જાય. ખારી બલા. પેલા બાવા સાધુઓ વૃક્ષો ઉપર જોડી બાંધીને અંદર હોતા હતા કે કોઈ ખારી બલા આવે તો વળી ઝંડો મારે. તો પછી એને ઉડાડ્યું, મરી ગયા અને નીલકંઠ એને જીવતા કરેલા. આ વન વિચલમાં એક ચરિત્ર છે, ખારી બલા. સ્વામી સ્ત્રીને ઉપમા આપે છે ખારી બલા, વાઘણી. પછી સ્વામી એક બીજી ઉપમા આપે છે. તે તો સ્નેહ કીધો સરપણી સાથે રે, માગી લીધું મૂરખ દુઃખ માથે રે. સરપીણી, ઝેરી નાગણી, તે તો સ્નેહ કીધો સરપીણી સાથે. સ્વામી કહે છે કે તે સરપીણી હારે સ્નેહ કીધો, ઝેરી, અને માગી લીધું દુઃખ. હવે આગળ સ્વામી કહે છે, એ ધીક ધીક તારો જોય અવતાર રે, તે તો ન કર્યો નર જો વિચાર રે. 14 લોકને ગઈ છે નારી ચાવી રે, તુને તેની પ્રતીત કેમ આવી રે. સ્વામી કે 14 લોકને નારી ચાવી ગઈ, એની પ્રતીતિ તને કેમ આવી? ત્યાં ઉપાડી આવ્યો ડીજે વગાડી, ફટાકડા ફોડીને. 14 લોકને ચાવી ગઈ. આ જો નિષ્કુળાનંદ સ્વામીની વાણી છે. એટલે એક ગાન બે કટકા કરે વાળે. દુઃખ લગાડતા નહીં, દુઃખ લાગે ઉપર વહી આવજો, ખોટું લગાડતા નહીં. નિષ્કુળાનંદ સ્વામી ઘરવાળી 2 છોકરા મૂકીને આવ્યા હતા. એટલે એ તો કુવાડો જ. આના 8 પદ છે આ કીર્તનના. કેટલા? 14 લોકમાં. અને એની તને પ્રતીતિ આવી, હે અકલ વિનાના, હે મૂરખ, હે મંદ, એવા શબ્દો વાપર્યા સ્વામી. હવે આગળ સાંભળો. ક્યાં ગઈ તારી અકલય ભાગી રે, તજી સુખ દુઃખ લીધું માગી રે. ક્યાં ગઈ તારી અકલ? તે જો તજી સુખ અને દુઃખ માગી લીધું. સ્વામી કે આની હારે તે પ્રીત કરી. તુને વિષયના મોદક કેમ ભાવે રે, થાવા હડકાયાની હોશ આવે રે. તને વિષયના મોદક કેમ ભાવે છે અને હડકાયું થવા હારું તે આવો કેમ ધંધો આદરો? સ્વામી કે આગળ. આજ સુધી તેનો અભાવ ન આવે રે, કેમ ધતુરાના ડોડા ભૂંડા ભાવે રે. હજી આજ સુધી તને કેમ એનો અભાવ આવતો નથી? અને ભૂંડા ધતુરાના ડોડા કેમ તને ભાવે છે? કેવા શબ્દ છે, આકરા પડેવા છે પણ સાચા છે, સ્વામીના શબ્દ છે. આગળ કહે નિષ્કુળાનંદ તે કેટલું રે, માનત હજી માનતો છે ભલું રે. નિષ્કુળાનંદ સ્વામી કે માન ભાઈ, હું તને હિતની વાત કહું છું, માન તો સારું છે. હવે સ્વામી કહે છે, હાજી હાજી કરે જોડી હાથ, વર્તે વનિતા આગે અનાથ. સ્વામી પૂરેપૂરા મૂળિયા કાઢવા માંગે છે. હાજી હાજી કરે જોડી હાથ, વર્તે વનિતા આગે અનાથ.
જી માતાજી આજ્ઞા કાંઈ હોય તો કરજો. અને સાધુએ જો કાંઈક કીધું હોય તો તમર ચડી જાય. મહારાજ કે પોતાના કુટુંબ પરિવાર એનો કોઈ દી અભાવ આવતો નથી. અને સાધુ જો પોતાના સ્વભાવ ઉપર વાત કરે તો તરત અભાવ આવે છે. એને કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. નારીનો અભાવ નથી આવતો. હાજી હાથી જી હાજી કાંઈક સેવા હોય તો કહેજો, આજ્ઞા કરજો. અને તુલસીદાસજી એવું લખ્યું, નારી વિવસ નર સકલ ગોસાઈ નાચહી નર મરકટ કી નાઈ. જેમ વાંદરું મદારી આગળ નાચે એમ નારી આગળ નર નાચે છે. આ તુલસીદાસજીની ચોપાઈ નચાવે છે. નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું. દીધા દાન હાથે આજ હું યાચી રહ્યો છું. નારી માટે સ્વામીએ તો બહુ લખ્યું છે, પણ આમાં હું વારંવાર તમને કહું છું કે પુરુષ માટે નારી અને સ્ત્રી માટે પુરુષ, નારી માટે પુરુષ છે. બે અરસપર, પણ સ્વામી પુરુષનું વિશેષ લક્ષ્યમાં લઈને વાત લખી રહ્યા છે. હાજી હાજી જોડી હાથ કરે છે, એનો અભાવ આવતો નથી. ઘણાને તો ઘરવાળીઓ મારે પણ છે, ધોલ મારે છે, ગાળો દે છે, ટાણે ખાવાનું દેતા નથી, તો પણ હાજી હાજી કરે જોડી હાથ, વર્તે વનિતા આગે અનાથ. એક જણો કે મારા લગ્ન થાય પછી મારે તો એવો હાકો બેહાડવો છે કે ઘરવાળી સામે બોલી જ ન શકે મારી. તો કે એના માટે મારે શું કરવું, મને કાંઈક લાઈન દોરી આપો. તો કે એના માટે એવું કરવાનું કે આવે એટલે પડકારો મારીને વાત કરવી, થોડા ડોળા આમ પોળા કરવા, મૂછે આમ થોડોક તાવ દેવો, એવા બધા એક્શનો બધી શીખવાડે ને એની રીતે બિચારાને. અને આમ પડકારો મારીને કેવો, પાણી ગરમ કરી દેજો નહીં તો, ચા ગરમ કરી દેજો નહીં તો, એટલે ઓલી ધ્રુજવા માંડશે. અને બધું આમ ફટાફટ કરવા માંડે. આપણે નારીના કાંઈ ગુલામ નથી થવાનું, એને આપણે લાવ્યા છીએ ખર્ચો કરીને. કેટલા વ્યાજે પૈસા લીધા ખબર છે ને. એટલે આપણે દબાવવાનું નહીં. તો કે ભલે લગ્ન થયા પહેલા દિવસથી ચાલુ કર્યું, સવારમાં પાણી ગરમ કરી દેજો નહીં તો, ચા ગરમ કરી દેજો નહીં તો, કપડાં તૈયાર રાખજે નહીં તો, નાસ્તો તૈયાર રાખજે નહીં તો. મને એમ થયું આ પહેલો દિવસ એના નહીં તો આને હું ભૂત વળગું. કાંઈક માણસ શાંતિથી વાત કરે, વિવેકથી વાત કરે. મેં આજે કાંઈ એવું કીધું નથી અને આ પરબારો નહીં તો પણ આ ભોળો વળે શીખવાડ્યું શીખી ગયું આમ જામો પાડવાનું. એમાં 10-15 દી થયા નહીં તો અને આનું માથું પાકી ગયું ઘરવાળીનું. એને બાજુવાળી કોઈક બેન હતી, માથું કાઢેલી, એની સલાહ લીધી. આજુબાજુ હોય ને બધા વકીલો, એ કે આનું શું કરવું મારે, હજી તો પગલા આયા પડ્યા, બસ નહીં તો આમાં જીવવું કેમ મારે સંસારમાં. તો કે જો તમારા ભાઈ આવું કરતા હતા, મેં માર્યો ઝાટકો, બેહી ગયો હેઠો. ઝાટકો માર દેવો, નહીં બીવાનું. અટાણે આપણા કાયદા અડધો આપણી તરફી છે, બીવાનું નહીં. તો કે તો શું કહેવાનું, એમ કે નહીં તો તારે ઝટકો મારે કહેવાનું, નહીં તો હું કરી લેવાના છું. એકવાર કહી દે પછી જોયું જાય. તો કે આજ ઝપટ કરી દઉં પછી વાંધો નહીં આવે. તો નહીં આવે. સલાહ લીધી અને બીજે દિવસથી આણે ચાલુ કર્યું, પાણી ગરમ કરી દેજો નહીં તો, ચા કરી દેજે નહીં તો આવડી આ કે નહીં તો ચોટી પીડા નહીં તો હું કરી લેવાના. તો કે આથે કરી લઈ. એટલે આઈસ્ક્રીમ જેવો ઠાઠો થઈ ગયો બિચારો. હવે આવી ખબર તો પહેલે દિવસે નો ઝટકી મારી દે. આ 15 દી દુઃખી થયા એના કારણે. અને ઘણા એમ કે છે કે લગ્નમાં માંડવામાં પહેલા બેહે એનું ઘરમાં હાલે, ફેરા ફરે ને તે વહેલા બે ને એટલે ઘરમાં હાલે. એ વહેલા બેવાળું એવા રૂંબાડે ચડા હોય માંડવામાં, ગોર બાપાને ઠેબે ચડાવે ને કંકુના કોડિયા ઉડાડતો જાય ને
અણવરને ઠેબે ચડાવે ને અને પછી ભોફ દઈને બે, પછી આખી જિંદગી ડેલીએ બે, ઘરમાં ક્યાંય હાલે નહીં. ઘણાય બેહી ગયા છે. જો આ છોકરા આમ બરાબર હસી શકે છે, આ બાજુની પાર્ટી હસી નથી શકતી. જોયું તમે? બિચારા હાસ્ય દબાઈ ગયા, હાવ આમ નિમાણા થઈ ગયા. કારણ કે હાવ બધું છીનવાઈ ગયું, ખુશી વહી ગઈ બધી. એક છોકરો કે બાપા લગ્ન એટલે શું? તો કે બેટા લગ્ન એટલે જિંદગીની ખુશીનો છેલ્લો દિવસ. તો કે બાપા લગ્ન ક્યારે કરાય? એમ છોકરાએ પૂછ્યું કે બેટા સમજણો થાય ને ત્યારે લગ્ન કરાય. તો કે બાપા સમજણો ક્યારે થયો કહેવાય? તો કે લગ્ન કરવા જેવી ચીજ નથી એવું સમજાય ત્યારે સમજણો થયો કહેવાય. એક ઘરવાળીએ તો એના પતિને ધક્કો માર્યો, બિચારો પગથિયા ઉતરતો હતો તો પડ્યો ધબ દે. અવાજ આવ્યો, બાજુવાળા દોડીને આવ્યા, ખોલો ખોલો, કાંઈક પડ્યું, કોકને લાગ્યું. તા તો હમાનામાં થઈ ગયા. ખોલ્યું કે કોક પડ્યું નથી ને કોઈ? તો કે ના ના. તો કે પણ ધબ દે અવાજ આવ્યો આખો. તો કે એ તો આ લેંગો જબ્બો પડ્યો, આ ખીતીએ ટીંગાતો હતો ને. તો કે લેંગો જબ્બો પડે એમાં આટલો બધો અવાજ? તો કે હતો ને એમાં હું હતો. હાજી હાજી કરે જોડી હાથ, વર્તે વનિતા આગે અનાથ, રાજી દેખે રમણીનું મુખ, ત્યારે વર્તે છે શાંતિ ને સુખ. એક ભાઈ સવારે ઉઠી એની ઘરવાળીને કહે કે આજ તો મને સપનું આવ્યું બહુ ખરાબ. તો કે શું આવ્યું? એ કે કીધા જેવું નથી. કે કયો કયો શું આવ્યું? એ કે મને એમ લાગ્યું કે સ્વપ્નમાં હું રાંડો. તેને ઘરવાળી કે ખમા તમને કાંઈ ન થાય, હું ન રાંડું. સમજી ગયા ને તમે? તમે બધું સમજો. આપ સ્વાર્થ સરે લગાર, તેમાં પરને તે પીડે અપાર. હવે લગ્ન થયા, હવે છોકરા થયા. હવે છોકરાની કડી બે સાંભળી પછી પૂરું કરી લે, કારણ કે આ બધી લાંબી કહાની છે. એમ કરતા અર્ભકા આવ્યા. અર્ભકા છોકરા કરતા અર્ભકાયા, મંદ મૂરખને મન ભાવ્યા. એ બાંધી બાળ સંગે નર પ્રીતિ, એહ કારણે કરે અનીતિ. લાગે પ્રાણ થકી અતિ પ્યારા, નર નવ મેલે નિમિષ ન્યારા. બોલે તો તળું તે હની સાથે, તેડે ભીડે ને ચડાવે માથે. એમાં કરતા સુખી દુખી થાય, ત્યારે ભુવાને પૂછવા જાય. ભુવો કહે વળગી છે ભૂતડી, એ આપું આખ્યા તું રાખયા ખડી. ખાજે ખબર માવું ભોયન, તો નથી તારા સુતને વિઘન. માની મૂરખે સાબિત કીધું, એ મેલી થાળીને ઠીક કરું લીધું. સ્વામી કે એમ કરતા અર્ભકા આવ્યા. અર્ભકા એટલે છોકરા. પાછું એવું લખ્યું 5-6 છોકરા આવ્યા. છોકરા દાંત કાઢે. કારણ કે જૂના જમાનાની વાત છે. 200 વર્ષ પહેલા તો તમે આગલી પેઢી જુઓ તો હાથ તો લગભગ ભાઈ હોય, દાદાની બધા 9-10 તો ઘણી જગ્યાએ હોય.
તમે આમ તપાસ કરજો ત્રીજી ચોથી પેઢી. એમ કહેતા કહેતા ઓછા થતા ગયા શિક્ષણ આવ્યું. પછી બોર્ડ વાંચ્યા, અમે બે અમારા બે ઓછા બાળ જય ગોપાલ, બે બસ. એક જણો બે બસ ભરીને નીકળ્યો કે બે બસ. એટલે બે બસ એટલે આમ બે બસ, આખી બે બસ કીધી. છોકરા આવ્યા સ્વામી કે, અને મંદ મૂરખને મન ભાવ્યા. આ મંદ છે, મૂરખ છે. સ્વામી કે છોકરા તો એને ગરુડિયાની જેમ ભેગા ને ભેગા, અને લાગે પ્રાણ થકી વાલા, નિમિષ ન મેલે ન્યારા. બોલે તોતડું તેની સાથે, તેડે ભીડે એને ચડાવે માથે. હો ઘોડો કરે ને મારો બાપો લ્યો ને મારો ગીલી લ્યો ને. બોલે તોતડું એની અરે તોતડું બોલે. છોકરો એમ કે જો બાપા તીરી જાય, તીરી જો તીરી જાય. તા બાપો કે જો બાજુમાં મતોરો જાય, મતોરો. બોલે તોતડું તેની સાથે, એમ કરતા સુખી દુખી થાય તો ભુવાને પૂછવા જાય પાછો કે મારા છોકરાને જરાક આમ થાય છે, આંચકી આવે છે, ગમે ત્યારે ઘોડિયું ભલારે છે વગેરે જે કાંઈ થતું હોય તો એનો શું ઉપાય છે કાંઈક કયો. તા ભૂવો વળી ધૂળ નાખે, દાણા જુએ, એને ભૂતળી વળગી છે. હા, માટે રાખ આખડી. આખડી એટલે બાધા રાખ. શું આખડી દીધી જૂના જમાનામાં. ખાજે ખપરમાં ઊભો ઊભો અન્ન, ખપરમાં અન્ન નાખી અને ઊભો ઊભો ખાવાનું, તો તારા સૂતને વિઘન નહીં આવે. મૂર્ખે એવું કીધું, થાળી મેલીને ઠીકરું લીધું, ગુનેગાર થયો. આવો બેહાલ થાય છે. એવો છોકરાને પ્રાણ થકી વાંચવે છે. એમ મોટો થયો છોકરા બધાય. એમ નર નારી કરે વાત, થયો મોટો અને માંડ્યો ઉત્પાત. છોકરા થયા મોટા, શું ઉત્પાત કરે? ફોડે ગોળાને ભાંગે છે ઘડા. ગોળા ફોડ નાખે, ઘડા ભાંગી નાખે. સામો રહી મારે છાતીમાં દડા. એ સમયે ક્રિકેટ તો નહોતું પણ દડા તો હતા જ. છાતીમાં દડા મારે બાપને સમસમાટી કરે તોય બાપો રાજી થાય. વાહ, મારે છોકરે હાટી દીધો. હો વાહ, ખરો નિશાન ભાઈ. હો કરે નિત્ય નવી અતિ આયડો, વળી ઘણી ઘણી દીએ ગાયડો. નવી નવી દરરોજ લેટેસ્ટ ગાયડું શીખ્યા હોય અને બાપા ઉપર જ પ્રયોગ કરે પાછો. તે તો સર્વે સાખીને રહે, પણ તેનો અભાવ નવી લહે. તાણે મૂછને પાડે પાઘડી, તોય માને મનમાં ધન્ય ઘડી. મૂછું તાણે વચનાવતમાં મહારાજ લખ્યું છે ને, મોટી ઉંમરે દીકરો થાય મૂછો તાણે. એ સમય મૂછું હતી તાણે. આ ચશ્મા તાણે ને વાળ તાણે ને મોબાઈલ તાણે ને પાઘડી પાડી નાખે. એક થાપો મારે પાઘડી પાડી નાખે. તારે બાપો રાજી થાય, વાહ મારો છોકરો પાઘડી પાડી. બે જાય બેટા, હાલ આપણે જમી લેવો. એટલે ખોડામાં બે હારે થાળી પીરશે, હાલ બેટા જમવું. તા થાળીમાં ધારાવારી કરે છે, તોય એને અભાવ આવતો નથી. ખંભે બેહાડે છે, ત્યાંથી હરિ ઓમ બોલ ગંગે માત કી જય. અભિષેક શુદ્ધ સ્નાનમ સમર્પયામિ. અને આ થયું છે દુર્વાસા જેવા ઋષિને થયું છે. ઉપદેશ અમૃતમાં છે ને કથા, ભલ ભલા આમાં રંગાઈ ગયા છે. ખોટી વાત નથી ભાઈ. બહુ વાલા લાગે છોકરા તો. હો શું ખાવું બેટા? ચોકલેટ ખાવી છે, ચિકમ ખાવી છે. કરે સનો, સનો એટલે વેન કરે. કરે સનો જે સુણે દેખે, મૈડા અમૈડાનું નવ પેખે. જે દેખે બોલું મને લઈ દો, બોલું મારે જોતું છે બેટા, એ નો ના મને લઈ દો. અને એવો ટાંગા પછાડે, એવો બાપને ધૂંબા મારે. અમુક તો આગલા જન્મમાં વેરી આવ્યા હોય ને, લઈ દેવું પડે, તોય એનો અભાવ નથી આવતો. તમને એમ થતું છે આપણી જ કથા હાલે છે. એમ સારો દી ખરે સંતાપ, તોય રાખે હેત માઈ બાપ. એવા થયા 5-6 છોકરા, અને વીતા જન્મના વેરી તે ખરા. હવે શું થયું?
હવે એને પાળી પોસીને મોટા કર્યા, ભણાવ્યા થોડા ઘણા, ભણાવ્યા તો નહોતા, સાહેબના માથામાં પાટિયું ફોડીને આવે એવા હતા. પછી ભણાવવા તો પડે ને. હવે છોકરાના લગ્નનો વિધિ આવે છે, ઈ સ્વામી લખે છે, પાળી પોસીને તે પરણાવે. પાળી પોષીને તે પરણાવે, હેમ કરતા બુઢાપણ આવે. બુઢાપણામાં બગડી વાત, થયા નેણ વેણ ક્ષીણ ગાત. ખસી ડગડીને થયો ડૂલ, તોય નવ મેલે મનથી ફૂલ. જાણે મારું કયું માને સહુ, એવો દલમાં ડોડ છે બહુ. નવ માને ઘર પર નારતી, તોય હરી ના ભજે કુમતી. જાણે આપું શિખામણ સાર, ચાલે એના ઘરનો વ્યવહાર. હવે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, એ છોકરા પાળી પોસીને પરણાવ્યા, એની ઘરવાળીઓ આવી કે આ ભાઈ થઈ ગયા બુઢા. એમ કરતા બુઢા પણ આવ્યું, વૃદ્ધ બની ગયું. બુઢાપણમાં બગડી વાત, નેણ અને વેણ ક્ષીણ થયા. ખસી ડગડી થયો ડૂલ, તો એ ન માને મનથી ફૂલ. જાણે મારું કહ્યું માને સૌ, એવો દલમાં છે દોડ બહુ. પણ કોઈ એનું માનતું નથી. છતાં જાણે આપું શિખામણ સાર, જેથી ચાલે એના ઘરનો વ્યવહાર. આખી જિંદગી મોહ માયા અને મમતામાં ડૂબેલો, આસક્તિમાં ડૂબેલો જીવ હવે છેલ્લે આખું ઘર તરછોડે, તિરસ્કાર કરે. છોકરા, છોકરાની ઘરવાળીઓ, છોકરાના છોકરા કે બાપા તમે ટકટક કરો માં, તમે બેહો, તમે મંદિરે જાઓ, માળા કરો, ધર્મ કરો, ભજન કરો, પણ કાંઈ મનમાં ઉતરતું નથી, કારણ કે આખી જિંદગી કર્યું નથી. પછી ઓલા બધા એવા ઠેબે ચડાવશે, એની કથા આગળ આવશે કે વૃદ્ધાવસ્થામાં આ જીવ કેવો દુઃખી થયો, એના પાપના ફળ ભોગવાની શરૂઆત હવે થઈ જાય છે છેલ્લી ઉંમરમાં. એની કથા આગળ કાલે કરશું. અહીંયા કથાને વિરામ આપીએ છીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજ.